ઓનલાઈન યોગા ક્લાસીસમાં આર્ટ ઓફ લિવિંગ અને શ્રી શ્રી યોગા સાથે. હું આશા રાખું છું તમે બધા એકદમ મસ્ત હશો અને સારી રીતે યોગનો અભ્યાસ ડેઈલી કરી રહ્યા હશો. અત્યાર સુધી તમારી આ જર્ની કેવી ચાલી રહી છે અમને કોમેન્ટ બોક્સમાં જલ્દીથી લખીને જણાવો. અને બહુ બધા હાર્ટ સેન્ડ કરો કોમેન્ટ બોક્સમાં. ઓલરેડી હાર્ટ્સ આર કમિંગ. સો આજે આપણી જે થીમ છે એ છે સ્ટ્રેન્થ અને ટોનિંગ અને સ્પેશિયલી ફોર અવર લેગ્સ. આજે આપણે પગના સ્ટ્રેન્થ ઉપર કામ કરવાના છે. પતંજલિ યોગ સૂત્રમાં એક ખૂબ જ સરસ અષ્ટાંગ યોગ ઉપર પણ ખૂબ મહત્વ આપ્યું છે. જ્યારે આપણે યોગનો અભ્યાસ કરતા હોઈએ છીએ તો એની સાથે સાથે યમ નિયમનો પણ અભ્યાસ આપણા જીવનમાં ઇન્કલ્કેટ કરવો ખૂબ જરૂરી છે. તો 8 અલગ અલગ અંગ છે યોગના. એવું કહેવાય છે કે યમ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ, આ રીતે અષ્ટાંગ યોગ છે એ આખું બનતું હોય છે. તો આજે આપણે જોઈએ યમની અંદર એક પ્રકાર છે. યમ એટલે શું? સોશિયલ એથિક્સ. અને યમની અંદર જે એક છે એ છે અહિંસા. યમની અંદર બીજા 5 પ્રકાર છે: સત્ય, અહિંસા, અસ્થ્ય, બ્રહ્મચાર્ય અને અપરિગ્રહ. સો જે અહિંસા છે એવું કહે છે, યુઝ્યુઅલી આપણે અહિંસાને એવું સમજીએ છીએ કે નોન વાયલન્સ આઉટસાઇડ, કે કોઈક એવું કૃત્ય ના કરવું, કશું ખરાબ ના બોલવું. પણ યોગની અંદર અહિંસા એ તમારા અંદર પણ ખૂબ જરૂરી છે. કે તમે તમારા મનના વિચારને પણ શુદ્ધ રાખો, તમે તમારા શરીરને પણ શુદ્ધ રાખો. અને જ્યારે તમે યોગનો અભ્યાસ કરો છો ત્યારે પોતાના સાથે પણ નોન વાયલન્સ રાખો, અહિંસા રાખો. ઘણી વખત આપણે શું કરતા હોઈએ, આસન કરતા કરતા આપણે ખૂબ વધારે પડતું આપણા જાતને પુશ કરતા હોઈએ છીએ કે ના, મારે આસનમાં વધુ કરવું છે. પણ જ્યારે આજે તમે યોગનો અભ્યાસ કરો ત્યારે તમે તમારા માઇન્ડમાં નોન વાયલન્સ, અહિંસાનો અભ્યાસ કરો. તો આ સુંદર વિચાર સાથે, સુંદર જ્ઞાન સાથે આજનો અભ્યાસ શરૂ કરીએ. તમે તૈયાર છો તમારા મેટ ઉપર? બેસી જઈએ ફટાફટ. આરામથી. જો તમે નીચે બેસી શકતા હો તો જમીન ઉપર, નહીં તો તમે ચેર ઉપર બેસી જાઓ. સુખાસનમાં આવી જઈએ. બંને હાથ આપણા ઘૂંટણ ઉપર રાખીએ ખુલ્લા આકાશની તરફ, અને ચહેરા ઉપર એક સુંદર સ્મિત લઈ આવે. આપણું મન જ્યાં કશે પણ હોય ત્યાંથી એને વર્તમાન ક્ષણમાં લાવીએ. શ્વાસ ઉપર ધ્યાન લઈ જઈએ. એક ઊંડો શ્વાસ ભરીએ અંદર, સરસ, અને ધીરેથી છોડીએ. ઓમકારના ઉચ્ચારણ માટે શ્વાસ ભરીએ. ઓમકારથી ઉઠેલા સ્પંદનોને આપણા શરીરના ભીતર અનુભવ કરીએ. શરીરનું કણ કણ ઓમકારના ઉચ્ચારણથી પવિત્ર અને ઉર્જાવાન થઈ જાય. ધીરેથી આપણો સમય લેતા લેતા આંખો ખોલી શકીએ. સો આજે આપણે એક સરસ એનર્જાઇઝિંગ પ્રાણાયામ કરીશું, ભસ્ત્રિકા. તો જે લોકોને પણ હાઈ બ્લડ પ્રેશર છે, કે કોઈ પણ હાર્ટ સર્જરી થઈ છે પેટના ભાગમાં કે શરીરના કોઈ પણ ભાગમાં, તો તમે ભસ્ત્રિકા પ્રાણાયામ જે છે એ થોડું લાઇટલી કરી શકો છો, લાઇટ સ્ટ્રોકથી. અને બાકી બધા લોકો નોર્મલી કરી શકે છે. અને જો તમને થોડું કોલ્ડ હોય તો સાથે એક નેપકિન ક્યાં તો ટીશ્યુ પેપર રાખી શકો છો. કેમ કે જ્યારે ભસ્ત્રિકા કરતા હોઈએ ત્યારે આપણું જે નેસલ પેસેજ છે એમાંથી પણ ક્લિન્ઝિંગ થતું હોય છે. એ આપણા નેસલ ફેરેન્જીસને ક્લીન કરી દે છે. તો સરસ રીતે આપણી હાથની મુઠ્ઠી આ રીતે બનાવીએ અને બંને કોણીને આપણા શરીરના બિલકુલ જોડેલી રાખીએ. એક ઊંડો શ્વાસ ભરીશું, હાથ ઉપર લઈ જઈશું, આપણા મુઠ્ઠી ખોલી દઈશું અને શ્વાસ છોડતા એક જર્ક સાથે હાથને નીચે લાવીશું, મુઠ્ઠી બંધ કરી દઈશું. આ રીતે આપણે 20-20ના 3 રાઉન્ડ કરીશું. અને આ પૂરા પ્રોસેસ દરમિયાન આપણે આંખને બંધ રાખીશું. જો તમે પહેલી વાર કરી રહ્યા હો તો પ્રથમ રાઉન્ડ તમે આંખ ખોલીને કરી શકો છો.
પોઝિશનમાં આવી જઈએ. હલકી મુઠ્ઠી આપણા ખભાના બિલકુલ બાજુમાં, કોણી શરીરથી લાગેલી રહેશે અને કમર ગરદનને સીધી રાખીએ. અને જો સ્માઇલ સાથે કરીએ તો વધુ લાભ થાય. આંખો બંધ કરી લઈએ. એક ટ્રાન્ઝિશનલ બ્રેથને અંદર અને બહાર છોડી દઈએ. ભસ્ત્રિકા માટે એક સાથે બ્રેથ ઇન, આઉટ, ઇન, આઉટ, in, out, in, out, in, 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 in and out. Relax. વિશ્રામ કરીએ. વિશ્રામમાં આપણા બંને હાથ આપણા ઘૂંટણ ઉપર રાખીએ, આકાશની તરફ, અને મનને અંતર્મુખી કરતા છે. શરીરમાં થઈ રહેલા શક્તિના સંચારને અનુભવ કરીએ. Get ready for second round. ભસ્ત્રિકાના બીજા રાઉન્ડ માટે પોઝિશન લઈ લઈશું. ફરી એક વખત હલકી મુઠ્ઠી આપણા ખભાના બિલકુલ બાજુમાં, ખભાને ઢીલા રાખીએ, કમર એકદમ સીધી, ચહેરા ઉપર એક સ્માઇલ, એક સામાન્ય શ્વાસ અંદર સ્માઇલ સાથે, અને સ્માઇલ સાથે શ્વાસ છોડીએ. ભસ્ત્રિકા કરીશું એક સાથે. ઇન, આઉટ, ઇન, આઉટ, ઇન, આઉટ, in, out, in, out, in, out, in, out, in, 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 and out. Relax and let go. વિશ્રામ કરીએ. વિશ્રામમાં શરીરને સ્થિર રાખીએ, આંખો બંધ જ રહેશે. શરીરમાં થઈ રહેલા સકારાત્મક પરિવર્તનને સજગ થઈ જઈએ. લાસ્ટ અને ફાઇનલ રાઉન્ડ ભસ્ત્રિકા માટે. આંખો બંધ જ રાખતા ફરી એક વખત પોઝિશનમાં આવી જઈએ. એક સામાન્ય શ્વાસ અંદર અને બહાર, પૂરા હોશ અને જોશ સાથે એક સાથે કરીએ. ઇન, આઉટ, ઇન, આઉટ, ઇન, in, 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 in and out. Relax. વિશ્રામ કરીએ. શરીરમાં થઈ રહેલા શક્તિના સંચારને અનુભવ કરતા જોઈએ. ભસ્ત્રિકા પ્રાણાયામ આપણા શરીરમાં પ્રાણ ઉર્જાનો સંચાર કરે છે. સકારાત્મક પરિવર્તન લઈને આવે છે આપણા ભીતર. ધીરે ધીરે તમારો પોતાનો સમય લેતા લેતા આંખો ખોલી શકો છો. ગુડ. ઓલરેડી ફીલિંગ એનર્જાઇઝ? ઓલરેડી તમને શરીરમાં એનર્જી ફીલ થઈ રહી છે ભસ્ત્રિકા કરવાથી? ઓકે. હવે આ ભસ્ત્રિકા પ્રાણાયામથી જે એનર્જી અપલિફ્ટ થઈ છે, આપણા અંદર શક્તિનો સંચાર થયો છે, એને આપણે યુઝ કરીએ. હા, આપણા લેગ્સને સ્ટ્રોંગ કરવા માટે. તો આપણી જગ્યા પર ઊભા થઈ જઈશું.
slowly you may stand up. અને ધીરેથી આપણી જગ્યા ઉપર થોડું સ્પોટ જોગિંગ કરવાનું શરૂ કરીએ. Let's walk on our toes. We have to be on our toes in our life. When we are on our toes, we are active. Okay, ભાઈ છે ને, life keeps us on our toes. Don't be lazy. And with a smile. Very good. Okay, હવે થોડું ફાસ્ટ કરીએ. Just imagine there is a fire on the floor. અગ્નિ છે જમીન ઉપર અને તમે એકદમ ફાસ્ટ વોક કરી રહ્યા છો. Fast, 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 fast. As fast as you can. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. And keep walking, keep walking. Don't stop. We can't stop in our life, right? આપણે અટકવાનું નથી જીવનમાં પણ. Keep walking. Just catch your breath, catch your heartbeat. And relax. Very good. હવે બંને પગ વચ્ચે આપણે કમરથી થોડું વધારે અંતર કરીશું અને આપણા શરીરને રાઈટ અને લેફ્ટ બેન્ડ કરીએ. આપણા ઓપોઝિટ હેન્ડને સ્ટ્રેચ કરીશું. રાઈટ હેન્ડ ટુ યોર લેફ્ટ, લેફ્ટ હેન્ડ ટુ યોર રાઈટ. આ મુવમેન્ટને સિન્ક્રોનાઇઝ કરીએ આપણા શ્વાસ સાથે. શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા બીજી બાજુ, ઉપર બીજી બાજુ. When we do with our breath, it is more powerful. શ્વાસ સાથે જ્યારે કરીએ ત્યારે વધુ ઇફેક્ટિવ હોય છે પ્રેક્ટિસ. વેરી ગુડ. ધીરેથી વચ્ચે આવી જઈએ. હવે આપણા બંને હાથને ઇન્ટરલોક કરી લઈએ, આપણી આંગળીઓને. હથેળી આપણી નીચેની તરફ રહેશે. શરીરને રાઈટ અને લેફ્ટ ટ્વિસ્ટ કરાવીએ. રાઈટ અને લેફ્ટ. સરસ સ્ટ્રેચ ફીલ કરીએ આપણા સ્પાઇનમાં. રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ. અવેરનેસ ઓન યોર માઇન્ડ. મનની ઉપર સજગતા. એન્ડ ધીરેથી વચ્ચે આવી જઈએ. બંને પગને એક સાથે લઈ આવે. હવે આપણે લેગ સ્વિંગ કરીશું. તમે બેલેન્સ માટે ચેર રાખી શકો છો તમારી સાથે, જો તમારું બેલેન્સ પ્રોપર ના હોય તો. એલ્સ તમે મને ફોલો કરી શકો. બંને હાથને શરીરના બાજુમાં લઈ જઈએ. જસ્ટ ઇમેજિન યુ આર હોલ્ડિંગ અ રોપ. બે દોરડાને પકડ્યા છે એવું કલ્પના કરીએ અને આપણા જમણા પગને આગળ અને પાછળ સ્વિંગ કરાવીએ. જેટલું થઈ શકે એટલું ઉપર લઈ જઈએ. પગને ઘૂંટણથી વાળીશું નહીં. વેરી નાઇસ. ખૂબ સરસ કરી રહ્યા છો તમે બધા. And relax. So we have how many legs? 2. So let's do it with left leg. ડાબા પગથી કરીએ. Very nice. Keeping our balance in our practice and life both. આપણા અભ્યાસમાં અને આપણા જીવનમાં બંનેમાં આપણે બેલેન્સ બનાવવાનું છે અને આપણા અભ્યાસથી જ આપણા જીવનમાં સરસ બેલેન્સ બનશે. એન્ડ રિલેક્સ. ઓકે, વેરી ગુડ. હવે આપણે શું કરીએ? ની કિક કરીશું. જમણા પગને આપણા જાંઘમાંથી પકડી લઈશું. ઓકે, અને કિક કરવાનું છે પગને 10 વખત. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Second leg, we have 2 legs. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Very good. હવે આપણે બંને પગને થોડું ફેલાવીશું. 3 ફૂટથી વધારે અંતર. અને આપણે ઓપોઝિટ ટોને ટચ કરીશું. રાઈટ હેન્ડથી લેફ્ટ ટોને ટચ કરીશું. લેફ્ટ હેન્ડથી આપણે રાઈટ ટોને ટચ કરીશું. ઓકે, હંસા તમને સાઈડ એંગલથી બતાવ્યું છે. ઓલરાઈટ, તો થોડું આપણે કમરથી આગળ જઈએ. પહેલા રાઈટ ટોથી આપણે લેફ્ટ ટોને ટચ કરીએ અને લેફ્ટ હેન્ડ ઉપર રાખીએ અને ઉપર જોઈએ. હવે આ જ રીતે બીજી બાજુ કરીએ. લેટ્સ ડુ ઇટ ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુઅસલી. થોડું ફાસ્ટ કરીશું ડાયનામિકલી. લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ. કીપ બ્રીથિંગ. શ્વાસ ઉપર ધ્યાન લઈ જઈએ. ચાલુ રાખીએ.
ધીરેથી વચ્ચે આવી જઈએ અને સ્લોલી કમ અપ. ધીરેથી કમરને ઉપર લઈ જઈએ. હવે આપણે પહેલા હિલ્સને સ્લાઇડ કરીએ અંદર. ટોઝ, હિલ્સ, ટોઝ, હિલ્સ, ટોઝ. બેક ટુ યોર સેન્ટર. ઓકે, હવે આપણે એક રેગ ડોલની જેમ કમરથી શરીરને આગળ ઝુકાવીશું અને એક રેગ ડોલની જેમ સ્પ્રિંગ કરીશું. લાઈક ધીસ. બાઇસેપ્સ હોલ્ડ કરીને એકબીજાના આપણા બાઇસેપ્સ પકડી લઈએ અને કમરથી એક સ્પ્રિંગની જેમ ઉપર નીચે, ઉપર નીચે. And slowly come up. Very good. હવે રાઈટ સાઈડ લઈ જઈશું પગને, લેફ્ટ સાઈડ લઈ જઈશું અને બંને હાથને ઉપર અને નીચે. રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ. Continue for 10 seconds more. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. હવે આ પ્રોસેસને થોડું ફાસ્ટ કરીએ. બંને પગ એક સાથે. જો તમે ના કરી શકતા હોય તો હંસાને ફોલો કરી શકો. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and relax. Okay, body is nicely warmed up. શરીર એકદમ સરસ warmed up થઈ ગયું છે આપણું. And now we are ready for asanas. શરીર એકદમ સરસ રીતે વોર્મ અપ છે અને હવે આપણે આસન માટે તૈયાર છે. આસન કરવા પહેલા આપણે સરસ રીતે જોઈન્ટ રોટેશન કરી લઈએ. સરસ આપણા આખા શરીરના એક એક જોઈન્ટને મૂવ કરાવીએ. બંને હાથ આપણા કમરના હડ્ડી ઉપર રાખીએ, આંખો બંધ કરી લઈએ, એક ઊંડો શ્વાસ ભરીએ અને શ્વાસ મોઢાથી છોડીએ. ઊંડો શ્વાસ અંદર, મોઢાથી ધીરેથી શ્વાસ છોડીએ. એક છેલ્લી વખત શ્વાસ અંદર and relax. આ આપણને ઇન્સ્ટન્ટ રિલેક્સેશન આપે છે. ધીરેથી આંખો ખોલીએ. શ્વાસ ભરતા ધીરે ધીરે માથું પાછળ લઈ જઈએ. આપણે માથાના પાછળના ભાગને આપણા પીઠ ઉપર લગાવીએ. શ્વાસ છોડતા ધીરે ધીરે આપણી ચીનને ચેસ્ટ સાથે લગાવીએ. આ પ્રોસેસને 5 વખત કરીએ. શ્વાસ ભરીએ, શ્વાસ છોડીએ નીચે, શ્વાસ ભરીએ, શ્વાસ છોડીએ. કન્ટિન્યુ મૂવમેન્ટ વિથ યોર બ્રેથ. ઉપર નીચે, ઉપર નીચે. ધીરેથી વચ્ચે આવીએ. હવે આપણા ચીનને રાઈટ સાઈડ ટર્ન કરીએ. આપણા ચીન અને રાઈટ શોલ્ડરને એક લાઈનમાં લાવીએ. સરસ સ્ટ્રેચ ફીલ કરીએ આપણા લેફ્ટ સાઈડ sternocleidomastoid muscle. શ્વાસ ભરીએ, ધીરેથી વચ્ચે આવીએ. શ્વાસ છોડતા લેફ્ટ સાઈડ જઈએ. રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ એન્ડ લેફ્ટ સાઈડ. ધીરેથી વચ્ચે આવી જઈએ. હવે આપણા કમરથી હિપ રોટેશન કરીએ. થઈ શકે તો આપણા પગને ઘૂંટણથી વાળીશું નહીં. ખૂબ સરસ સ્ટ્રેચ આપણા હિપ જોઈન્ટ્સમાં, આપણા ગ્લુટિસ મસલ્સમાં, હેમસ્ટ્રિંગમાં થશે. રિવર્સ ડિરેક્શનમાં કરીએ 5 times. 1. આર યુ ડુઇંગ વિથ અ સ્માઇલ? જો સ્માઇલ વગર નથી કરી રહ્યા તો યોગા નથી. And it is just an exercise. Complete the round. આરામ પૂરો કરીએ. ધીરેથી વચ્ચે આવી જોઈએ. And relax. Okay, so now let's begin with asanas. હવે આપણે આસના શરૂ કરીએ. તો પહેલું આસન આપણે કરીશું દેવી આસન. દેવી આસન માટે આપણા બંને પગ વચ્ચે 3 ફૂટ જેટલું અંતર રહેશે અને બંને પગના પંજા બિલકુલ સામેની તરફ રહેશે. હવે આપણે ઘૂંટણથી પગને વાળીશું. આપણા હિપને પાછળની તરફ પુશ કરીશું અને આપણા થાઈઝને જમીનથી પેરેલલ લાવવાનો ટ્રાય કરીએ. પહેલી વખત આપણું લોઅર બોડીની પોઝિશન લઈ લઈએ અને પછી ધીરેથી બંને હાથને આપણા ઉપર લઈ જઈએ. જો તમને ઘૂંટણમાં તકલીફ હોય, સોફ્ટ નીઝ હોય તમારા, તો તમે હંસાને ફોલો કરી શકો છો અને ચેર સાથે કરી શકો છો. ઊંડા શ્વાસ અંદર અને બહાર. સરસ કોન્ટ્રાક્શન ફીલ કરીએ આપણા ગ્રોઇન રિજનમાં, આપણા હેમસ્ટ્રિંગમાં. શ્વાસ ઉપર ધ્યાન રાખીએ તો આસન જે છે
એ આસન થઈ જાય છે. આસન આસાન થઈ જાય છે. શ્વાસ ચાલુ રાખીએ અંદર બહાર. ધીરેથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા હાથને નીચે લઈ જાય. ગુડ. તમને ફીલ થઈ ગયું છે? તમારા લેગ્સ છે નીચે? ઓકે. હવે આપણે બીજું આસન કરીશું, વીરભદ્રાસન 1. તો આ જ પોઝિશનમાંથી આપણે આપણા જમણા પગને બહારની તરફ લઈ જઈએ, જમણા પગનો પંજો, અને ડાબા પગનો પંજો હલકો આપણે 10 ડિગ્રી અંદરની તરફ લઈ આવીએ. ઓકે. આપણી કમરથી ટ્વિસ્ટ કરીએ અને આગળની તરફ જોઈએ. તમે ચેર સાથે કરી રહ્યા હો તો તમારા ચેરને તમારા રાઈટ થાઈની નીચે મૂકી શકો છો. ઓકે. શ્વાસ ભરતા ભરતા બંને હાથ સાઈડથી ગ્રેસફુલી ઉપર લાવીએ. વેરી સ્મૂથ મૂવમેન્ટ. શ્વાસ છોડતા ધીરેથી આપણા હિપને નીચે પુશ કરીએ અને આપણા રાઈટ નીને રાઈટ એન્કલના ઉપર લઈ આવીએ. જો તમે કમ્ફર્ટેબલ ફીલ કરતા હો અહીંયા તો થોડો તમારા પાછળના પગને એટલે કે ડાબા પગને થોડો વધુ સ્લાઇડ કરી શકો છો પાછળની બાજુ, જેથી તમે વધુ ડીપ સ્ટ્રેચમાં જઈ શકો. અને એક વખત તમે કમ્ફર્ટેબલ થઈ જાઓ પોસ્ચરમાં તો ત્યાં લાંબા ઊંડા શ્વાસ ભરો અને છોડો. વેરી ગુડ. શ્વાસ ભરતા ધીરેથી ઉપર આવીએ, શ્વાસ છોડતા હાથને નીચે લઈ આવીએ. હવે આપણે આ જ આસન વીરભદ્રાસનમાં લેફ્ટ સાઈડ કરીએ. શ્વાસ ભરતા હાથ ઉપર, શ્વાસ છોડતા ધીરેથી આપણે લેફ્ટ નીને બેન્ડ કરીએ અને હિપને નીચે પુશ કરીએ. જમણો પગ થોડો વધુ સ્લાઇડ કરી શકીએ પાછળની બાજુ. 3 ઊંડા શ્વાસ અંદર અને બહાર. સ્થિરમ સુખમ આસનમ. હરેક આસન સ્થિર છે, સુખમય છે. શ્વાસ ભરીએ, ઉપર આવીએ, શ્વાસ છોડતા હાથને નીચે લઈ આવીએ. ખૂબ જ સરસ કરી રહ્યા છો તમે બધા. હવે આપણે પાર્શ્વ કોનાસન કરીશું. ફરી એક વખત જમણી બાજુ જઈશું આપણે. પાર્શ્વ કોનાસનમાં આપણે આપણા જમણા ઘૂંટણને વાળીને આપણું જમણું કોણી જમણા જાંઘ ઉપર લઈ જઈશું. ઓકે. સો પહેલા આપણા રાઈટ નીને બેન્ડ કરીએ. રાઈટ ની આપણા રાઈટ એન્કલના બિલકુલ ઉપર લઈ આવીએ. રાઈટ એલ્બો આપણા રાઈટ થાઈ ઉપર મૂકી દઈએ અને ધ્યાન રહે આપણું જે લેફ્ટ શોલ્ડર છે એ ડ્રૂપ ન થઈ જાય. આગળ શોલ્ડરને પાછળ પુશ કરીએ. લેફ્ટ ચેસ્ટને ઓપન કરીએ. શ્વાસ ભરીએ, ડાબો હાથ ઉપર લઈ જઈએ અને શ્વાસ છોડતા આપણા પેલ્વિક રિજનથી નીચેની તરફ પુશ કરીએ. પાર્શ્વ કોનાસન. નાઇસ એન્ડ લોંગ બ્રેથ. લાંબા ઊંડા શ્વાસ અંદર અને બહાર. શ્વાસ ભરીએ, ધીરેથી ગ્રેસફુલી સ્મૂથ મૂવમેન્ટ ઉપર આવીએ અને વિશ્રામ. હરેક આસનમાં આપણે 4 સ્ટેપ્સને ફોલો કરીશું. ઓકે. સ્થિતિ, આસનમાં જવું, આસનમાં રોકાવું અને આસનથી બહાર આવવું. તો આ ટ્રાન્ઝિશન જે છે એ આખું સ્મૂથ હોવું જોઈએ, અબ્રપ્ટ નહીં હોવું જોઈએ. ઓકે. ઝટકા નહીં આપીશું આપણા શરીર. As I said, no violence in your body also, in your mind also, with yourself also. Okay. Now left foot outside, ડાબો પગ બહાર, જમણા પગને અંદર રાખીએ. લેફ્ટ નીને બેન્ડ કરીએ ઘૂંટણથી. લેફ્ટ એલ્બો આપણા લેફ્ટ થાઈ ઉપર લઈ જઈએ. આપણા રાઈટ શોલ્ડરને ઓપન કરીએ. રાઈટ ચેસ્ટને પાછળ પુશ કરીએ. શ્વાસ ભરીએ, રાઈટ હેન્ડ અપ. શ્વાસ છોડતા આપણા રાઈટ પેલ્વિક બોનને નીચે પુશ કરીએ. લોંગ એન્ડ ડીપ બ્રેથ. લાંબા શ્વાસ. સ્માઇલ. શ્વાસ ભરીએ, ઉપર આવીએ, શ્વાસ છોડતા હાથ નીચે લઈએ. જમણા પગને અને ડાબા પગને અંદર લઈ જઈએ. સ્લાઇડ કરીએ હિલ્સ ટોસ એન્ડ કમ બેક ટુ યોર સેન્ટર. ગુડ. ઓકે. વચ્ચે વચ્ચે થોડું થોડું પાણી તમે સિપ લઈ શકો છો. ઓકે. હવે આપણે કરીશું પરિવૃત્ત ઉત્કટ આસન. તો એના માટે બંને પગ વચ્ચે, ડોન્ટ વરી અબાઉટ ધ નેમ ઓફ પોસ્ચર. ઓકે. આસનના નામમાં તમે ચિંતા ના કરો. તમને જેટલું યાદ રહે છે એટલું યાદ રાખો. બંને પગ વચ્ચે કમર જેટલું અંતર. બંને પગના ઘૂંટણને વાળીએ. હિપને પાછળ પુશ કરીએ.
થોડું વધુ નીચે જઈએ. હવે આપણા બંને હાથથી નમસ્તે કરીએ અને આપણો ડાબા હાથનો કોણી આપણા જમણા જાંઘના જમણી બાજુ લઈ જઈએ અને જમણી બાજુ ઉપર જોઈએ. વેરી ગુડ, ખૂબ સરસ. જો તમે આ પરિસ્થિતિમાં સ્માઇલ રાખી શકો છો તો તમે હરેક પરિસ્થિતિમાં સ્માઇલને જાળવી રાખશો. શ્વાસ ભરીએ, ધીરેથી આપણા નમસ્તેને પહેલા આગળ લઈ જઈએ અને ધીરેથી ઉપર આવીએ. આર યુ ફીલિંગ યોર થાઈઝ? ગુડ. હવે આપણે પર્શ્વ ઉત્કટાસન લેફ્ટ સાઈડ કરીશું. ફરી એક વખત નીઝ બેન્ડ કરીએ, હિપને પાછળ પુશ કરીએ, નમસ્તે કરીએ. આ વખતે આપણું રાઈટ એલ્બો આપણા રાઈટ લેફ્ટ થાઈના લેફ્ટ સાઈડ મૂકીશું. લુક અપ. ધીરેથી વચ્ચે આવીએ, શ્વાસ ભરતા ઉપર આવીએ, શ્વાસ છોડતા હાથને નીચે લઈ આવીએ. ધીરે ધીરે આપણી જગ્યા ઉપર જ બેસી જઈશું. સ્લોલી યુ મે સિટ ડાઉન. એક બ્લોક સાથે આપણે રાખી શકીએ છીએ. યુ કેન કીપ વન બ્લોક વિથ યુ. બિલકુલ તમારા જમણા પગના બાજુમાં મૂકી દઈએ બ્લોકને. જો તમારી પાસે બ્લોક નથી, કોઈ વાંધો નહીં, તમે કુશન ક્યાં તો એક વોટર બોટલ રાખી શકો છો. ઓકે, ડોન્ટ વરી. બટ હા, લોંગ ટર્મ માટે આઈ વુડ એડવાઇઝ યુ ટુ ગેટ વન બ્લોક. ઓકે, એક બ્લોક, એક યોગા બેલ્ટ તમે તમારી પાસે હંમેશા રાખી શકો છો યોગા પ્રેક્ટિસ કરતી વખતે. શ્વાસ ભરતા જમણા પગને ઉપર ઉચકીએ અને બ્લોકના જમણી બાજુથી ઉપરથી એને જમણી બાજુ લઈ જઈએ. હવે નીચે મૂક્યા વગર પાછો પગને ઓરિજિનલ પોઝિશન બનાવીએ. આ રીતે આપણે 10 વખત કરીશું. ઓકે, બહુ ઉપર નહીં લઈ જઈએ અને બહુ નજીકથી પણ નહીં લઈ જઈએ પગને, થોડુંક ઉપરથી બ્લોક. 1, નીચે ટચ નહીં કરાવીએ. 2, 3, 4, no cheating. Yes, 5. See, we are also doing with you. હું અંશા પણ તમારી જોડે કરી રહ્યા, તમને કંપની આપવા. 7, 8, 9 and 10. Are you feeling your pelvic bones? Yes. Trust me, they are very happy. બહુ ખુશ છે તમારા બધા જ આજે હિપ બોન્સ. ઓકે, હવે આપણા બ્લોકને લેફ્ટ સાઈડ રાખીશું, આપણા લેફ્ટ પગના. અને આ સેમ મુવમેન્ટ આપણે લેફ્ટ પગથી કરીશું. ઓકે, વિધાઉટ ટચિંગ ઇટ ઓન ધ ફ્લોર. નો ચીટિંગ. 1, 2, 3, 4, 5. Half way to go. Come on, you can do it. બધા જ કરી શકો છો તમે. 1, 2, 3, 4 and 5. Very good. Good job. હવે આપણે આપણા પેટના બળ સુઈ જઈએ. ધીરેથી પગને પાછળ લઈ જઈએ અને પેટ ઉપર આવીને મેટ ઉપર સુઈ જઈએ. આપણે ડાયનામિક સલભાસન કરીશું. હવે શરીરને ઢીલું છોડી દઈએ જમીન ઉપર. શ્વાસ ભરતા જમણા પગને ઉપર ઉચકીએ, આપણા પેલ્વિક બોન રિજન ઘૂંટણથી પગને સીધું રાખીએ. 2 શ્વાસ અંદર અને બહાર. પગનો પંજો બહારની તરફ ખેંચેલો રાખીએ. ધીરેથી પગને નીચે લાવીએ અને જમીન પર લગાવ્યા પહેલા જ આપણે પાછો ઉચકી લઈએ. ફરી 2 વાર શ્વાસ અંદર બહાર. નીચે લાવીએ, જમીન ઉપર રેસ્ટ નહીં કરીએ, ફરી પાછો ઉપર છે. વેરી ગુડ. 2 શ્વાસ અંદર અને બહાર. ધીરેથી વિશ્રામ કરીએ. રિલેક્સ. હવે આપણે ડાબા પગેથી કરીશું ડાયનામિક સલભાસન. શ્વાસ ભરતા ડાબો પગ ઉપર લઈ જઈએ, ડાબા પગનો પંજો બહારની તરફ ખેંચેલો રાખીએ. 2 શ્વાસ અંદર અને બહાર. ડાબા પગને ધીરે ધીરે નીચે લાવી જમીન ઉપર રેસ્ટ નહીં કરાવીએ અને ફરી પાછો ઉપર. શ્વાસ અંદર બહાર.
ધીરેથી નીચે, ફરી વાર ઉપર, શ્વાસ અંદર બહાર, મકર આસનમાં વિશ્રામ કરીએ. ડાબા પગનો ઘૂંટણ થોડો બેન્ડ રાખીએ. જમણો ગાલ જમીન ઉપર, ડાબો હાથ માથાના સામે, જમણો હાથ માથાના ઉપર. 3 વખત ભ્રમર કરીશું. અહીંયા શ્વાસ ભરીએ. શ્વાસ ભરીએ. શ્વાસ ભરીએ. શાંત રહીએ. ધીરેથી આપણી જમણી બાજુ પડખું ફરીને પીઠ ઉપર સુઈ જઈએ. બંને પગને ઘૂંટણથી વાળીશું અને બંને પગ વચ્ચે આપણા કમર જેટલું અંતર રાખીએ. આપણા બંને હાથ આપણા એડીને સ્પર્શ કરી રહ્યા છે. શ્વાસ ભરતા આપણી બંને જાંઘો ઉપર ઉચકીએ, આપણા નિતંબના ભાગને ઉપર ઉચકીએ અને પેટને ઉપર ઉચકીએ. સેતુ બંધ આસનમાં આવી છે. હવે બંને હાથને ઇન્ટરલોક કરી લઈએ આપણા હિપના નીચેથી અને ધીરેથી શ્વાસ ભરતા ભરતા જમણા પગને ઉપર લઈ જઈએ, બિલકુલ સીધો કરીએ 90 ડિગ્રી. વેરી નાઇસ, ખૂબ સરસ. તમારું આખા શરીરનું બેલેન્સ તમારા લેફ્ટ પગના પંજા પર છે. જમણો પગ એકદમ સીધો, નીચે નહીં જવા દઈએ હિપને, કમરને. શ્વાસ ભરીએ અને છોડીએ. ધીરેથી જમણો પગ ઘૂંટણથી વાળીએ અને ફરીવાર સેતુ બંધ આસનમાં આવી જઈએ. હવે આપણે શ્વાસ ભરતા ધીરેથી ડાબો પગ ઉપર લઈ જઈએ. ડાબા પગને બિલકુલ સીધે રાખીએ. 3 ઊંડા શ્વાસ અંદર અને બહાર. ધીરે ડાબો પગ નીચે લાવીએ, કમરને નીચે લાવીએ, નિતંબને નીચે લાવીએ અને પગને સીધા કરીએ. એક છેલ્લું આસન કરીશું આપણો આજના સેશનમાં. અહીંનો તમે બધા યોગ નિદ્રાનો વેટ કરી રહ્યા છો ડેસ્પરેટલી. બસ એક વધુ આસન. જમણા પગના પંજાને આપણા ડાબા પગના ઘૂંટણ ઉપર રાખીએ. નટરાજ આસન માટે તૈયાર થઈ જઈએ. બંને હાથ શરીરના બાજુમાં. આપણા ડાબા હાથથી જમણા પગના ઘૂંટણને જમણી બાજુથી પકડીએ. ઊંડો શ્વાસ ભરી અંદર. શ્વાસ છોડતા છોડતા જમણો ઘૂંટણ ડાબી બાજુ જમીનના નજીક લઈ જઈએ. માથાને જમણી તરફ વાળીએ. ડાબો પગ ધ્યાન રહે સીધો જ છે. શરીર આસનમાં વિશ્રામ કરી રહ્યું છે. શ્વાસ પ્રાકૃતિક રીતે સરસ અંદર ને બહાર જઈ રહ્યું છે અને મન પ્રફુલ્લિત છે આ વર્તમાન ક્ષણમાં. આ જ યોગાભ્યાસની પરિભાષા છે, ઉદ્દેશ્ય છે. શ્વાસ ભરતા ધીરેથી વચ્ચે આવી જઈએ. જમણા પગને ઉપર લાવીને સીધો કરીએ. હવે આપણે નટરાજ આસન ડાબા પગેથી કરીએ. ડાબી બાજુ ડાબા પગનો પંજો જમણા ઘૂંટણ ઉપર, જમણા હાથથી ડાબો ઘૂંટણ પકડીએ ડાબી બાજુથી. શ્વાસ અંદર ને બહાર. નટરાજ આસનમાં આવીએ.
અંતર્મુખી થઈ રહ્યું છે તેના પ્રત્યે સજગ થઈ છે. ધીરેથી શ્વાસ લેતા લેતા વચ્ચે આવીએ અને ડાબા પગને સીધો કરીએ. સવાસનમાં વિશ્રામ કરીએ. પૂર્ણ રીતે વિશ્રામ, શરીરને ઢીલું કરી દઈએ. આપણા બંને પગ વચ્ચે થોડું અંતર હશે અને બંને પગના પંજાને નેચરલી ફોલ થવા દઈએ સાઈડની તરફ. હથેળી આકાશની તરફ. ગરદનના પાછળના ભાગને પણ થોડું સ્ટ્રેચ કરી લઈએ, વિશ્રામ આપીએ. આપણા દાઢીને લોક કરીએ. એક ઊંડો શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા શરીરને ઢીલું છોડી દઈએ. શરીરનો એક એક અંગ ઢીલું છોડતા જઈએ. Every muscles of our body is getting relaxed. જમણા પગને ઢીલો છોડતા જઈએ. ડાબા પગ ઉપર ધ્યાન લઈ જઈએ અને ઢીલું છોડી દઈએ. જેનિટલ્સ અને એબ્ડોમેન રિજન પર ધ્યાન લઈ જઈએ. આપણા જન્મેન્દ્રિય અને નાભીના ભાગ ઉપર. છાતીના ભાગ ઉપર ધ્યાન. રાઈટ શોલ્ડર અને રાઈટ આર્મ ઉપર ધ્યાન દઈશું. ઊંડો શ્વાસ અંદર અને બહાર વિશ્રામ કરતા જઈએ. લેફ્ટ શોલ્ડર અને લેફ્ટ આર્મ ઉપર ધ્યાન. ગરદનનો ભાગ, માથાનો ભાગ, આખું શરીર, માથાની ચોટીથી લઈને પગના પંજા સુધી આખા શરીર ઉપર ધ્યાન. કાયેન વાચા મનસેન્દ્રિયા વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્યં સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. એક શ્વાસ ભરીએ અને છોડીએ. આસપાસના વાતાવરણ અને શરીર પ્રત્યે સજગ થઈ જઈએ.
શરીરમાં થોડું હલચલ કરીએ. પગના પંજાને થોડું આગળ પાછળ કરીએ. હાથની આંગળીઓને થોડું હલાવીએ. બંને હાથ આપણા માથાના ઉપર લઈ જઈએ અને આખા બોડીને સ્ટ્રેચ કરી દઈએ. એક સરસ નિદ્રામાંથી ઉઠીને આપણે શરીરને સ્ટ્રેચ કરી રહ્યા હોય એ રીતે સ્ટ્રેચ કરીએ. આંખો બંધ જ રાખતા ખૂબ જ ધીરેથી આપણી જમણી બાજુ પડખું ફરીને સૂતા રહીએ. આંખો બંધ રાખતા ધીરે ધીરે જમણા કોણી અને ડાબા હાથના સપોર્ટથી ઉઠીને બેસી જઈશું. જ્યારે પણ તમને મન કરે તમારો પોતાનો સમય લેતા લેતા તમારી આંખો ખોલી શકો. હવે આપણે એક સરસ રિલેક્સિંગ પ્રાણાયામ આજે કરીશું જેનું નામ છે ચંદ્રભેદ પ્રાણાયામ. તો આપણા શરીરમાં બે અગ્રનાડી છે, સૂર્યનાડી અને ચંદ્રનાડી. ચંદ્રનાડી આપણા શરીરને કુલિંગ ઇફેક્ટ આપે છે, વિશ્રામ આપે છે. તો ચંદ્રભેદ પ્રાણાયામમાં આપણે લેફ્ટ નોસ્ટ્રલથી ડાબી નાસિકાથી શ્વાસ ભરીશું, જમણાથી છોડીશું. ડાબાથી ભરીશું, જમણાથી છોડીશું. આ રીતે આપણે 7 થી 8 રાઉન્ડ કરીશું. ઓકે. ડાબો હાથ આપણો ચિહ્ન મુદ્રામાં આપણા ઘૂંટણ ઉપર હશે. જમણો હાથ નાસિકા મુદ્રામાં, તર્જની અને મધ્ય આંગળી આપણા બંને ભ્રમર વચ્ચે. જમણો અંગૂઠો જમણી નાસિકા પર, અનામિકા અને કનિષ્ઠ આંગળી ડાબી નાસિકા પર. ધ્યાન રહે કમરને એકદમ સીધું રાખીશું. જમણા નાસિકાને બંધ કરીએ જમણા અંગૂઠાથી. ડાબાથી શ્વાસ ભરીએ. તો શ્વાસ ભરીશું. ડાબીને બંધ કરીએ, જમણાથી છોડીએ. ડાબાથી ભરીએ, જમણાથી છોડીએ. ડાબાથી ભરીએ, જમણાથી છોડીએ. ફરી ડાબાથી ભરીએ. આ પ્રક્રિયાને 5 વખત ચાલુ રાખીએ. લાંબા ઊંડા સરસ સૂક્ષ્મ અને આનંદદાયક શ્વાસ અંદર અને બહાર. ધ્યાન રહે જેટલી માત્રામાં આપણે શ્વાસને અંદર લઈ રહ્યા છે એટલી જ માત્રામાં આપણે શ્વાસને બહાર પણ છોડી રહ્યા છે. ચાલુ રાખીએ. આ રાઉન્ડને પૂર્ણ કરીએ અને વિશ્રામ કરીશું. વિશ્રામમાં બંને હાથ આપણા ઘૂંટણ ઉપર રાખીએ. હથેળી આકાશની તરફ ખોલી. કમર સીધી. શોલ્ડર્સને રિલેક્સ કરીએ. શરીર એકદમ સ્થિર કરી લઈએ. એક પથ્થરની મૂર્તિની જેમ. બસ વર્તમાન ક્ષણમાં શ્વાસ પ્રાકૃતિક રીતે અંદર અને બહાર જઈ રહ્યો. સજગતા આપણા શ્વાસ ઉપર. અંદર જતો શ્વાસ આપણા શરીરને ઊર્જા પ્રદાન કરે છે અને બહાર આવતો શ્વાસ આપણને ગહેરો વિશ્રામ આપે છે. આપણે
ક્રિયાને જાણી લઈએ અને વિશ્રામ કરતા જઈએ. શ્વાસ ભરીએ અંદર શરીરમાં, ધીરે ધીરે બહાર છોડતા આપણા ખભાને ઢીલા છોડી દઈએ. કોઈ પણ વિચારને મનમાં રોકીએ નહીં. મન જ્યાં ભટકતું હોય એને ભટકવા દઈએ. આપણા વિચારો આકાશમાં વાદળની જેમ છે, ત્યાં આવે છે, ચાલ્યા જાય. ફરી એકવાર શ્વાસ ભરીએ, ધીરે ધીરે બહાર, વિશ્રામ. સુખિનો ભવન્તુ. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્વાસ ભરીએ શરીરમાં, છોડતા છોડતા આપણા શરીર અને આસપાસના વાતાવરણ પ્રત્યે શરીર અને આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થતા થતા જ્યારે પણ તમને પૂર્ણતાનો અનુભવ થાય, તમારો સમય લેતા લેતા તમારી સુંદર આંખો ખોલી શકો છો. જય ગુરુદેવ. નમસ્તે. Is it good?